અને અંબાજીમાં ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે અપાયેલી નોટિસનો વિરોધ થઈ રહ્યો છે। ગબ્બર રોડ પર રબારીવાસના દબાણકર્તાઓએ અનોખી રીતે આ વાતનો વિરોધ કર્યો। માતા અંબાને પત્ર લખી દબાણકર્તાઓએ તંત્રના નિર્ણયનો વિરોધ કર્યો છે। અંબાજી મંદિર પર ધજા ચડાવી અને વહીવટદારને આવેદનપત્ર પાઠવ્યું। મંદિર ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન્ટમાં વિસ્થાપિતોની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા તેમાં રોષ વ્યાપ્યો છે। છેલ્લા 100 વર્ષથી જે તે ઘરમાં રહેતા હોવાનો લોકો દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે। ત્યારે ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન્ટમાં નિવાસી ઘરને તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે। અંબાજીમાં રબારી સમાજે માતાજીને પત્ર લખી મદદની માંગ પણ કરી અને આવાસના બદલામાં આવાસ આપવાની માંગ સાથે રબારી સમાજનું આ વિરોધ પ્રદર્શન। જો માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેમના દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। સરકાર ઉપર આગેવાનો ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે। હવે અમે રબારી સમાજ બહેરા છોકરા બધાએ ભેગા થઈને એક જ નક્કી કર્યું કે મા જગદંબા જ્યારે તારી ગાયો અમે રબારી સમાજના છોકરાઓ ચાલેલી છે। અમે રબારી સમાજ અંબાજીમાં આજકાલના નથી, અમારા પેઢીઓ વીતી ગઈ છતાં બી આ લોકો જીસીબી આવી ગયા છીએ, અમારા સાફરા અમારા ઘર વગર તોડવા માટે તૈયાર છીએ। છતાં કંટાળીને આજે અમે આપેશ્વર મંદિરે મા જગદંબાને એક પ્રાર્થના કરવા ગયા। મા જગદંબા અરજી કરી મા તું કરશે સાચું। મા જગદંબા અમે તારા ગોળિયા છીએ, મા જગદંબા તારા છોકરા છીએ, મા જગદંબા તારા બાળકો છીએ। અમને તું બી ખોલો મહેરબાની તું ના પાડતી તો આ લોકોને સદબુદ્ધિ આપ અને અમને કઈ હકમ સરકાર થોડું એમની સામે જોવે અને અમને મદદ કરે કે એટલીસ્ટ માના ચરણોમાંથી અમને એમને એમ ધગેડી ન નાખે કે જ્યાં અહીંયા લોકોને આપણે બાર-બારથી વિદેશથી બોલાવીએ છીએ, સ્વર્ણ કલશ સ્થાપીએ છીએ અને અહીંયાથી જ તમે માના બાલુડાને એમને એમ તમે ધગેડી નાખો તો એ કઈ સારી વાત ન કહેવાય।